નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામી ગયો છે। અમદાવાદ શહેરમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ। શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે। થલતેજ, સોલા અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ સામાન્ય વરસી રહ્યો છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। શહેરમાં થલતેજ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા। સામાન્ય વરસાદથી પણ લોકોને ભારે હાલાકી વેઠવી પડી। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા સાથે પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। જી હા, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઝરમર વરસાદમાં પણ થલતેજ બાજુના જે વિસ્તાર કે જે એસજી હાઈવેને જોડતો જે રસ્તો છે ત્યાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્ય સામે આવે છે। આ વરસાદી પાણી ભરાવાના કારણે વહેલી સવારથી વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે સામાન્ય વરસાદ પડે ત્યારે પણ આજ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। ત્યારે વધુ એક વખત વરસાદ પડતાની સાથે શહેરીજનો માટે મુશ્કેલી વધી છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે દરેક વિસ્તારોમાં પાણી ભરાય છે। વરસાદી પાણીનો નિકાલ થઈ જશે તેવા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી અને આખરે હાલાકી લોકો વેઠતા નજરે પડે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં અત્યારે સામાન્ય વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદના અનેક વિસ્તાર એવા છે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે તો કેટલાક જગ્યાએ ભૂવા પડી ગયા। વરસાદ વરસી રહ્યો છે, પરંતુ બીજી બાજુ હાલાકી લોકોને પડી રહી છે। અને હવે વાત